નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ભારતની સમસ્યાઓ અને ઉપાય તેના વિશે જોઈએ. તો અગાઉ આપણે વસ્તી વધારો તેમજ નિરક્ષરતા વિશે પણ આપણે જોયું હતું અને હવે આજે આપણે જોઈએ ગરીબી. તો ભારત દેશની સમસ્યાઓ, તેમાં ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ અને આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. એટલે કે દેશના લોકોની આપણી મુખ્ય પાયાની જરૂરિયાતો કઈ તો રોટી, કપડાં, મકાન, ખાવા માટે જોઈએ, પહેરવા માટે જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, રોજગાર એટલે કે નોકરી ધંધો પણ આપણને કંઈક જોઈએ, તેમજ શિક્ષણ ભણતર પણ જોઈએ અને આરોગ્ય, બીમાર થઈએ તો એના માટે દવા સારવાર કરવા માટે પૈસા પણ જોઈએ. તો આ જે આપણી મુખ્ય પાયાની જરૂરિયાતો છે, તે જરૂરિયાતો જો આપણે સારી રીતે પૂરી ના કરી શકતા હોઈએ, આ જરૂરિયાતોથી વંચિત રહેતા હોઈએ તેવી પરિસ્થિતિવાળા લોકોને ગરીબ કહે છે. એટલે કે ગરીબી તે સ્થિતિને ગરીબ કહે છે અને આ સ્થિતિમાં રહેનારા લોકોને ગરીબ કહે છે. તો ગુજરાતમાં હાલમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો, તેમનું પ્રમાણ જોઈએ તો ગુજરાતમાં 14.7% જેટલું પ્રમાણ છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણને આધારે ગરીબીનો માપદંડ નક્કી થાય છે. એટલે કે લોકો કેટલું ખરીદી શકે છે અને તેમની પાસે કેટલી આવક છે. માની લો કે કોઈ એક વ્યક્તિના કુટુંબ પરિવારનો ખર્ચો 10,000 હોય અને તેના ઘરની આવક 7,000 હોય, તો 10,000 જેટલી તો તેના ઘરની ખર્ચો છે અને 7,000 જેટલી તેના ઘરની માની લો કે આવક છે. તો એ માણસ કંઈક ને કંઈક વસ્તુઓમાં બાંધછોડ કરશે. એટલે કે કોઈ વસ્તુ નથી લેવી, આજે નથી કરવું, ચાલશે. બીજી વખત ઘણી ને ઘણી બાબતોમાં તેને ઉછીના દેવા સ્વરૂપે પણ બીજા પાસેથી લેવું પડે ઘણીવાર. તો આ રીતે જે પોતાની આવક મુજબ ખર્ચ કરવા જાય તો તે પણ પૂરો ના થતો હોય, તેના આધારે ગરીબીનો માપદંડ નક્કી થાય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓ, એટલે કે ભારતમાં દર 5 વર્ષે સરકાર યોજનાઓ નક્કી કરે છે બધી જુદી જુદી. એ પંચવર્ષીય યોજનાઓમાં શિક્ષણ, આ યોજનાઓની અંદર શિક્ષણ અને આરોગ્યને લગતી ઘણી બધી સેવાઓ મળી રહી છે લોકોને. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે. એટલે કે આ સિવાય ઉદ્યોગ ધંધા પણ સારી રીતે ચાલે છે અને તેમાં વધુને વધુ પ્રગતિ થવા લાગી છે. શિક્ષણને લગતી સેવાઓ એટલે કે આપણે જોઈએ તો સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે, જેથી ગરીબ માણસ પણ શિક્ષણની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકે. આરોગ્યની લગતી સેવાઓ, સરકારી કેન્દ્રો હોય છે કે જેની અંદર મફતમાં દવા મળતી હોય છે, સારવાર થતી હોય છે. તો કે આ બધી સેવાઓ અને રોજગારીની તકો માટે આ બધી યોજનાઓનો વિકાસ થયો, જેનાથી રોજગારીની તકો પણ કંઈક નવી નવી બહાર પડવા લાગી અને લોકોને રોજગારી મળી રહેતા ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. એટલે કે ટેકનોલોજીનો અત્યારે એટલો વિકાસ થઈ રહ્યો છે, તેમજ યાંત્રિક ખેતી,
ખેતીમાં યાંત્રિક સાધન સામગ્રી ઘણી બધી વિકસી છે, તો તેના દ્વારા ખેતી થતાં લોકોને આવકમાં પણ હવે સુધારો જોવા મળે છે. હવે અહીં છે આટલું જાણવું ગમશે કે BPL, જે હમણાં આપણે જોઈએ BPL, ગરીબી રેખાની નીચે જીવતા લોકો, BPLનું ગુજરાતીમાં અર્થ એ જ થાય કે ગરીબી રેખાની નીચે જીવતા લોકો, પરંતુ ઇંગ્લિશમાં તેનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો બિલો પોવર્ટી લાઇન કહી શકાય. એટલે કે જેમણે પોષણયુક્ત આહાર મળતો નથી, જેવા વ્યક્તિઓ છે કે જેને પોષણયુક્ત યોગ્ય ખોરાક પણ મળતો નથી, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય, રહેવા માટેની એ સગવડ ના હોય, પૂરતી તબીબી સારવાર ન મળી રહેતી હોય, જે અભણ છે, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો નવો એક ટૉપિક છે ભ્રષ્ટાચાર. તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની છે અથવા તો આપણા અધિકારની છે, કે જેમાં આપણો હક છે, અધિકાર છે, જે આપણને મળે તે વાપરવા માટે કે તે મેળવવા માટે આપણે કશુંક ચૂકવવું પડે છે. તે વસ્તુ લેવા કે વાપરવા માટે આપણે કંઈક ચૂકવવું પડે, તેને ભ્રષ્ટાચાર કહી શકાય. એટલે કે જે આપણા હકની છે, આપણા અધિકારની છે, છતાં આપણને તે મળતી નથી, અથવા મેળવવા માટે, તેને વાપરવા માટે કંઈક ચૂકવવું, એટલે પૈસા ચૂકવવા પડે, કંઈ ગિફ્ટ આપવી પડે, કંઈ વસ્તુને બદલામાં બીજું કંઈક આપીએ આપણે, તો આ બાબતને ભ્રષ્ટાચાર કહે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે કાયદાકીય નહીં પણ બિનકાયદાકીય રીતે અનીતિભરો વ્યવહાર, જે નીતિવાળો વ્યવહાર નથી, કાયદાનું ને હકનું છે એને લેવાનું છે, એમાં શું, તો આ વ્યવહાર અનીતિભરો વ્યવહાર કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે. કે છેતરપિંડી થાય, ભેટ સોગાદો આપણે લઈએ, કોઈક બીજાને આપીએ, લાંચ રૂશ્વત લેવી, આ બધી જ બાબતો ભ્રષ્ટાચાર કહી શકાય. જે ભ્રષ્ટાચાર સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયો છે. એટલે કે મોટાભાગે સમાજમાં, દેશમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ફેલાયેલો છે. ઘણી જગ્યાએ આપણને ખબર છે કે કોઈ સારી એવી સ્કૂલ હોય, ઘણામાં એડમિશન, સ્કૂલ કે કોઈ કંપનીમાં એડમિશન કે નોકરી કંઈક કરવું હોય, તો આપણા સારા પર્સન્ટેજ હોય, બધું જ સારું હોય, છતાં પણ આપણે પૈસા દેવા પડતા હોય છે. તો એ વસ્તુ ભ્રષ્ટાચાર બતાવે છે. કેટલાક લોકો અનૈતિક અને અનૈતિક રીતે અને બેજવાબદારીપૂર્વક પોતાના સ્વાર્થ સાધવા માટે, એ પોતાના નજીવા સ્વાર્થ માટે પોતાના પદ, જે પોતાને પદ મળ્યું હોય સમાજમાં, તે પદ તેમજ સત્તા એનો ઉપયોગ કરે છે અને ભ્રષ્ટ આચરણ કરે છે. મોટા મોટા નેતાઓ હોય તો પોતાના પદનો ઉપયોગ કરીને જો તેમના કોઈ વ્યક્તિ ક્યાંય ફસાયા હોય, ઓળખીતા કે સગા સંબંધી તેમના, તો તે માત્ર એક કોલ દ્વારા તેમને છોડાવી શકે છે ત્યાંથી. એમાંથી માની લો કે કોઈ મોટા નેતા હોય, રોડ ઉપર તેમના કોઈ સગા સંબંધી જતા હોય ને કોઈ કારણસર હેલ્મેટ ના પહેર્યું કે કોઈ કારણસર તેમને નિયમનો ભંગ કર્યો, અને જો એ એકમાત્ર કોલ કરે કે આ વ્યક્તિ મારા રિલેશનવાળા છે અને તે વ્યક્તિને હવે છોડી દો, તો તે પોતાના પદનો અને સત્તાનો ઉપયોગ કર્યો તેમણે. તો આ જે બાબત થઈ તે સમાજમાં મોટામાં મોટું દૂષણ છે, કલંક છે એક પ્રકારે ભ્રષ્ટાચારે. આ ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત જે કહીએ તેની અસરો નીચે મુજબ જોવા મળે છે કે તેનાથી માનવ અધિકારનો ભંગ થાય છે. કે માનવીના જે અધિકારો મળેલા છે, જે તે ભોગવવા માટે જરૂરી છે તેને, પણ આ અધિકાર તેને યોગ્ય રીતે નથી મળતા. ઘણીવાર આવી બાબતને લીધે, ભ્રષ્ટાચારને લીધે, એટલે માનવ અધિકારનો ભંગ થયો, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. એટલે કે દેશના વિકાસમાં ભ્રષ્ટાચારને કારણે
ઘણી બધી બાબતોમાં આપણે જોઈએ કે સારા વ્યક્તિઓ જે હોય તે પોતાના લાયકાત મુજબ તેમને યોગ્યતા મળતી નથી, યોગ્યતા મુજબ તેમને જરૂરી પદ પણ મળતા નથી, કેમ કે ભ્રષ્ટાચાર આગળ પડતો હોય તેમના આગળ, અને છેવટે દેશના વિકાસમાં અવરોધ બને છે. નૈતિક મૂલ્યોનો હાસ થાય છે, એટલે કે લોકોમાં જે નૈતિકતા રહેલી છે, નીતિમત્તા, તે ખંડિત થાય છે. એટલે કે સારા કાર્યો કરવા માગે કોઈ વ્યક્તિ, છતાં પણ તે વિચારશે કે હું ગમે તે કરીશ, છેવટે તો આ જ વ્યક્તિનું જાણે કે કામ થશે, કેમ કે ભ્રષ્ટાચાર આગળ આવીને ઊભો રહેશે. લોકો એકબીજાને પૈસા આપી દે ડાયરેક્ટલી, એટલે કે નીતિવાળા સારા કાર્યો કરવામાં માણસનો જે તેનામાં એક કહી શકાય જાણે કે જે ઉત્સાહ હોય તે નબળો પડે છે. મોંઘવારીને પોષણ મળે છે ભ્રષ્ટાચારને કારણે. કાનૂન કાયદા જે છે તેના પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટે છે, કે ભલે કાયદા બનાવેલા હોય ગમે તેટલા હોય, પણ છેવટે તો જે લોકો મોટા મોટા છે કે જે સારા સત્તા ઉપર છે, જે પદ ધરાવે છે, તેમના જ કાર્યો થશે. એટલે કે લોકોને કાયદા કાનૂન પરથી વિશ્વાસ ઘટી જાય છે અને સગાવાદને પોષણ મળે છે અહીં, કેમ કે સગાવાદ જ થાય ને જે તેના રિલેશનમાં હોય સારા સારા એવા વ્યક્તિઓ, તો એમને વધુ પડતું આગળ ધ્યાન દેવાય છે. તો સગાવાદને પોષણ મળે છે અને કાયદા કાનૂન ઘટે છે વિશ્વાસ. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. માણસને એકબીજા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે, શ્રદ્ધા ઉઠી જાય છે, એટલે કે માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા બંને ઘટે છે. હવે એના ઉપાય સ્વરૂપે અહીં આપેલું છે કે ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે કે ઈસવીસન 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થઈ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપે છે. અહીં એક ભ્રષ્ટાચાર સંબંધી સંદેશ આપેલો છે કે લાંચ લેવી તે વ્યક્તિ તો ગુનેગાર છે, પણ લાંચ આપવી એ વ્યક્તિ પણ ગુનેગાર છે. એટલે કે લાંચ લેવી અને લાંચ આપવી આ બંને બાબતો ગુનો બતાવે છે. એટલે કે ભ્રષ્ટાચાર જે વ્યક્તિ લાંચ લે છે ને જે આપે છે, બંને માણસો ગુનેગાર સાબિત થાય છે, કેમ કે તમે આપશો તો તે વ્યક્તિ લેશે, એટલે આપવાવાળા પણ એટલા જ ભાગીદાર બન્યા. અહીં છે આટલું જાણો કે ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવા કરેલી જોગવાઈઓ અને કાયદાઓને જાણો. નિયામક શ્રી કચેરી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ 380004, ફોન નંબર 22860341 તેમજ અહીં એક ઈમેલ એડ્રેસ પણ આપેલું છે, જે અમદાવાદમાં આવેલી ભ્રષ્ટાચાર એટલે કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનું આ એડ્રેસ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો ટૉપિક આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે આપણે અહીં આટલે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.